नमस्कार, बहुत स्वागत है आप सभी का। मैं हूं आपके साथ ज्योति यादव। गुजरात के साणंद में ऑपरेशन सिंदूर की सफलता का जश्न मनाने के लिए तिरंगा यात्रा निकाली गई। यात्रा में गृह मंत्री अमित शाह ने शिरकत की। खबर गौतम बुद्ध नगर से है, जहां पुलिस आयुक्त कमिश्नरेट गौतम बुद्ध नगर के निर्देशन में पुलिस उपायुक्त यातायात के पर्यवेक्षण में यातायात पुलिस अभियान चलाकर मैनुअल 2622 चालान और ISTMS कैमरों द्वारा 2977 वाहनों के कुल 5599 चालान और 26 वाहनों के विरुद्ध सीज की कार्रवाई की गई है। खबर ग्रेटर नोएडा से है, जहां सीएम योगी की पुलिस एक्शन मोड में नजर आ रही है। आपको बताते चले कि हत्या का आरोप करने वाला प्रयास करने वाले 2 बदमाशों के खिलाफ जिला बदर की कार्रवाई की गई है। दोनों बदमाश लगातार गांव और क्षेत्र में दहशत फैला रहे थे, जिसको लेकर दादरी पुलिस ने 6 महीने के लिए जिला बदर की कार्रवाई की है। बदमाश 6 महीने तक जिले में नहीं रह सकेंगे और जिले के अंदर पाए जाने पर उन पर सख्त कार्रवाई की जाएगी। अहमदाबाद में गुजरात राज्य सहकारी संघ द्वारा विकसित भारत के निर्माण में सहकारिता की भूमिका विषय पर महासम्मेलन का आयोजन किया गया, जिसमें गृह मंत्री अमित शाह शामिल हुए और महासम्मेलन को संबोधित भी किया। मित्र, આપણે સૌ જાણીએ છીએ કે 2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય યુનાઇટેડ નેશન્સે લીધો અને સહકારિતા સમગ્ર વિશ્વની અંદર આજે એટલી જ પ્રાસંગિક છે જેટલી 1900ની સાલમાં હતી અને એટલા માટે જ સહકારિતા વર્ષની શરૂઆત ભારતમાં કરવાનો નિર્ણય થયો, કારણ કે 2021થી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાં સહકારી આંદોલનને પુનર્જીવિત કરવાનો એક બહુ મોટો પ્રયાસ અહીંયા થયો અને એનું અનુમોદન કરવા માટે ભારતની અંદર સહકારિતા વર્ષની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો। દિલ્હીમાં કાર્યક્રમ થયો હતો, તમારામાંથી ઘણા બધા સહકારી આગેવાનો ઉપસ્થિત પણ હશે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું અને સહકારથી સમૃદ્ધિ અને વિકસિત ભારતમાં સહકારિતાની ભૂમિકા, એ બંને સૂત્રો એમને દેશના સહકારી નેતાઓની સામે રાખ્યા। એના અંતર્ગત જ આજે ગુજરાતની અંદર આ સહકારિતા સંમેલનનું આયોજન થયું છે। મિત્રો, આગળના વક્તાઓએ 21 થી લઈ 25 સુધી સહકારી ક્ષેત્રમાં જે બદલાવ થયા, જે પરિવર્તનો થયા, એની વાત તમારી સામે મૂકી છે। પરંતુ આ પરિવર્તનો નીચે સુધી ના પહોંચાડીએ, આ પરિવર્તનો પેક્સ અને પેક્સના મેમ્બર અને ખેડૂત સુધી ના પહોંચે તો આ પરિવર્તનો પણ સહકારી ક્ષેત્રને મજબૂત નહીં કરી શકે અને એટલા માટે આપણા માટે ખૂબ જરૂરી છે કે સહકારી સંસ્થાઓને જો આગળ વધારવી હોય તો ચાહે પેક્સ હોય, ચાહે સરાફી મંડળી હોય, ચાહે दूध मंडળી હોય, चाहे मत्स्य संपदानी मंडળી હોય કે હાઉસિંગ મંડળી હોય, દરેક પ્રકારની મંડળીની અંદર
જાગૃતતા, સહકારનું પ્રશિક્ષણ અને પારદર્શિતા આ ત્રણે લાવવાનો પ્રયાસ આપણે કરવો પડે. અને ભારત સરકારના સહકાર વિભાગે સહકારિતા વર્ષનું લક્ષ્ય એ જ રાખ્યું છે. અને એટલા માટે સાયન્સ ઓફ કોઓપરેશન અને સાયન્સ ઇન કોઓપરેશન, સહકારિતાના વિજ્ઞાનને પુનર્જીવિત કરવું, આધુનિક બનાવવું અને વિજ્ઞાનનો સહકારિતામાં ઉપયોગ કરવો, ટેકનોલોજીનો ઉપયોગ કરવો, બંને પર ભારત સરકારે ભાર મૂક્યો છે. અને મિત્રો, આપણી જવાબદારી છે કે આઝાદીના આંદોલન વખતે ઊભી થયેલી આ સહકારી ચળવળ 75 વર્ષની આઝાદીમાં એક પ્રકારથી લકવાગ્રસ્ત હતી. દેશના સહકારી નકશા પર નજર રાખીએ તો દેશના ખૂબ મોટા ભાગ ઉપરથી સહકારિતા આંદોલન સમાપ્ત થયું. ગુજરાતને એની બહુ અસર નથી થઈ, પરંતુ ગુજરાતના સહકારી નેતાઓની એ જવાબદારી છે કે આ સહકારી આંદોલન સિમેટ્રિક બને, એનો સમ વિકાસ થાય, દરેક જિલ્લો, દરેક રાજ્ય સહકારિતા આંદોલનથી યુક્ત બને, દરેક રાજ્યમાં પ્રાથમિક મંડળીઓની સ્થિતિ સુધરે અને પ્રાથમિક મંડળીઓના માધ્યમથી જિલ્લા કક્ષાની સંસ્થાઓ મજબૂત થાય અને જિલ્લા કક્ષાની સંસ્થાઓના માધ્યમથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરનું સહકારી માળખું ખૂબ મજબૂત થાય. એટલા માટે વર્ષોથી ત્રિસ્તરીય સહકારી માળખાની કલ્પના હતી, એમાં આપણે ચતુસ્તરીય સહકારી માળખાની કલ્પના ઉમેરી છે. સહકારી માળખાની દરેક પ્રકારની સહકારી ગતિવિધિની રાષ્ટ્રીય સંસ્થાને મજબૂત કરવી, રાજ્યની સંસ્થાને મજબૂત કરવી, જિલ્લાની સંસ્થાને મજબૂત કરવી અને દરેક ક્ષેત્રની પ્રાથમિક મંડળીઓને પણ મજબૂત કરી સમગ્ર સહકારી માળખું સમગ્ર દેશમાં પહોંચાડવું અને એના સિમેટ્રિક ડેવલપમેન્ટ માટે, સમ વિકાસ માટે આપણે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષનો ઉપયોગ કરવા માંગીએ છીએ. આ આખું અભિયાન 3 સ્તંભો પર આધારિત છે. સહકારિતાને શાસનની મુખ્ય ધારાનો હિસ્સો બનાવો, ટેકનિકના માધ્યમથી, ટેકનોલોજીના માધ્યમથી પારદર્શિતા, પ્રામાણિકતા સહકારી આંદોલનમાં ઉમેરવી અને વધુને વધુ નાગરિકોને સહકારી આંદોલન સાથે જોડવાની પ્રક્રિયા વેગવાન બનાવવી. આ ત્રણેય સ્તંભ પર આ સહકારિતા વર્ષમાં કામ કરવાની જરૂર છે. અને એટલા માટે અનેક પ્રકારના ઇનિશિયેટિવ, લગભગ 57 ઇનિશિયેટિવ અત્યાર સુધીમાં ભારત સરકારના સહકાર વિભાગ દ્વારા લીધા છે. હું કંઈ બધું તો બતાવવા માંગતો નથી, પરંતુ આજે ગુજરાતભરના સૌ સહકારી આગેવાનો જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે, એક પ્રયોગ સમગ્ર દેશમાં આપણે ગુજરાતમાં પ્રાથમિક ધોરણે ચાલુ કર્યું છે. સહકારિતામાં સહકાર. બધી સહકારી સંસ્થાઓએ પોતાનું કામકાજ સહકારી સંસ્થાઓ સાથે જ કરવું. દરેક પ્રાથમિક મંડળીનું બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય, દરેક એપીએમસીનું બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય, દરેક હાઉસિંગ મંડળીનું બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય, દરેક ડેરીનું એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય અને ધિરાણ લેવા માટે પણ સહકારી માળખાનો જ ઉપયોગ કરો. જોવામાં પ્રાથમિક દ્રષ્ટિએ આ ખૂબ નાની વાત લાગે છે. આપણે પંચમહાલ અને બનાસકાંઠા 2 જિલ્લાથી શરૂઆત કરી, પછી અજયભાઈના નેતૃત્વમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક અને અમૂલે સાથે મળી આને વેગ આપ્યો. હજી
60% જ કામ થયું છે, પણ સહકારી ક્ષેત્રની ડિપોઝિટમાં 11,000 કરોડ રૂપિયાનો વધારો આપણે અનુભવ્યો. શું આપણે એટલું ના કરી શકીએ? સહકારી મંડળીના દરેક સભાસદનું એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં, એપીએમસીના દરેક વેપારીનું એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય, એપીએમસીનું, પ્રાથમિક ડેરીનું, જિલ્લા ડેરીનું, અને પૈસાનું વિતરણ પણ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના માધ્યમથી થાય. ટેકનોલોજી આવ્યા પછી આ જરાય મુશ્કેલ નથી અને એનો સફળ પ્રયોગ આપણે ગુજરાતમાં થયો છે. મારી આપ સૌ સહકારી આગેવાનો, 800 સંસ્થાઓના લગભગ 4100 લોકો અહીંયા ઉપસ્થિત છે. સૌ સહકારી નેતાઓને મારી વિનંતી છે કે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર, કોઓપરેશન એમોંગ્સ કોઓપરેટિવ, એને આપણે બળ આપવું જ જોઈએ, એને આગળ વધારવું જોઈએ. મિત્રો, બીજી વાત, ત્રિભુવનભાઈના નામથી આપણે ત્રિભુવન કોઓપરેટિવ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. આ યુનિવર્સિટી રાષ્ટ્રીય સ્તર પર કામ કરશે. સમગ્ર દેશના દરેક રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં જ્યાં જ્યાં સહકારી ક્ષેત્રનું કામ છે, દરેક ક્ષેત્રના તજજ્ઞોને ભણાવવાની વ્યવસ્થા અને કોઓપરેટિવના કન્સેપ્ટથી ભણાવવાની વ્યવસ્થા આ સહકારી યુનિવર્સિટી શરૂ કરવાની છે. અને એમાં પણ ગુજરાતે લીડ લેવાની જરૂર છે. હમણાં એક નવી શરૂઆત ડેરીઓની અંદર ચક્રીય અર્થવ્યવસ્થા, સર્ક્યુલર ઇકોનોમીની ચાલુ કરી છે. આપણી બધી જ સહકારી ડેરીઓ દાણ ખાલી જે પશુનું દૂધ ડેરીમાં ભરાતું હોય એને જ આપે છે. આપણે દાણને વેપાર તરીકે સ્વીકાર કરી ગુજરાતના દરેકે દરેક પશુ સુધી આપણું દાણ પહોંચે એની વ્યવસ્થા કરવાની છે. પશુનું આરોગ્ય પણ કોમર્શિયલ રીતે બધા પશુઓને આપણા સહકારી માળખા જોડે જોડવાના છે. ગોબર, છાણ, એની પણ સંપૂર્ણ ઇકોનોમી કોઓપરેટિવ સેક્ટરની અંદર લાવવાની, અને પશુ મરી જાય ત્યારે એનું ચામડું અને એના હાડકા અને શિંગડાની પણ સહકારી મંડળીઓ બનાવી સંપૂર્ણ વ્યવસ્થા, એક સર્ક્યુલર ઇકોનોમીનો પ્રયોગ પણ આપણે ચાલુ કરવાના છે થોડાક સમયની અંદર. અને એના માટે ડેરી માટે જોઈતા દરેક પ્રકારના સાધનો પણ હવે કોઓપરેટિવ સંસ્થાઓ બનાવવાની છે. આઈસ્ક્રીમ બનાવવો હોય તો એની મશીનરી, ચીઝ બનાવવું હોય, પનીર બનાવવું હોય, દૂધને ચિલ્ડ રાખવાનું હોય, એનું ફેટ માપવાનું હોય, આ દરેક પ્રકારની व्यवस्था। केंद्रीय गृह मंत्री अमित शाह ने गांधीनगर में 708 करोड़ रुपए की लागत के विभिन्न विकास कार्य और उद्घाटन किया है, शिलान्यास किया। साथ ही आपको ये भी बताते चले कि इस मौके पर डाक विभाग के विवरण का कार्यक्रम भी किया गया। कार्यक्रम में केंद्रीय गृह मंत्री अमित शाह ने संबोधित भी किया है। गांधीनगर म्युनिसिपल कॉर्पोरेशन द्वारा 200 करोड़नी 30 परियोजनाओं एनु लोकार्पण, 353 करोड़नी 38 परियोजनाओं एनु खातमुहूर्त, घोड़ानी 7 परियोजनाओं 108 करोड़नी परियोजनाओं लोकार्पण અને ગાંધીનગર જિલ્લા પ્રશાસનની 7 પરિયોજના જે લગભગ 60 કરોડ રૂપિયાની છે, કુલ મળી 707 કરોડના કામો આજે અહીંયા જન સુવિધા માટે ચાલુ કરવાનો કાર્યક્રમ છે। અનેક પ્રકારના કામો, સીવરેજ પ્લાન્ટ, ટીએસપીએસ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલના કામો, નવી પાણીની લાઈનો, ગટર લાઈનો, સ્વાસ્થ્ય કેન્દ્ર, સોલાર પેનલ, વિદ્યાલય રોડ, તળાવ, ઝોનલ કાર્યાલય,
અને સરડવ, પીપરજ, ઉવાસદ, શેરથા, પુંડરાસણ, શાહપુર, લેકાવાડા અને આલમપુરમાં પણ ગટર લાઈન નાખવાના કામો અને પોસ્ટ વિભાગના કામો પણ આજે અહીંયા થયા છે. મિત્રો, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી જ સમગ્ર ગુજરાતમાં વિકાસનો યજ્ઞ ચાલુ થયો અને नरेंद्र जब से देश के प्रधानमंत्री बने तब से गुजरात की ही तर्ज पर पूरे देश के विकास का काम मोदी जी ने हाथ में लिया और हर क्षेत्र में आज भारत विकसित बनने की दिशा में आगे बढ़ रहा है. परंतु मित्रों, आज मैं एक और भी बात करने आया हूं. मोदी जी ने भारत को विकसित बनाने में तो कोई कसर नहीं छोड़ी. हर एक क्षेत्र में विकास के नए आयाम और नए रिकॉर्ड की सृजन हो रहा है. परंतु नरेंद्र भाई ने हमारे देश को सुरक्षित करने का काम भी हमारे नेता नरेंद्र मोदी जी ने किया. 2014 में जब मोदी जी प्रधानमंत्री बने, उसके पहले सालों से आए दिन देश भर में आतंकी हमले होते थे. पाकिस्तान से आतंकवादी आते थे और हमारे जवानों को, हमारी जनता को मारकर चले जाते थे, बम धमाके करते थे, कई प्रकार के षड्यंत्र करते थे, मगर कोई जवाब नहीं दिया जाता था. नरेंद्र मोदी जी ने जब से शपथ ली तब से 3 बड़े हमले हुए. पहला हमला उरी में हुआ, दूसरा हमला पुलवामा में हुआ और तीसरा हमला अभी अभी पहलगांव में करने का दुस्साहस पाकिस्तान प्रेरित आतंकवादियों ने किया. मगर मित्रों, मोदी जी ने हर हमले का जवाब इतनी मक्कमता से दिया है कि आज पूरी दुनिया आश्चर्यचकित होकर देख रही है और पाकिस्तान भयभीत होकर उसका अनुभव कर रहा है. जब उरी में हमला हुआ, सर्जिकल स्ट्राइक कर एक प्रतीकात्मक जवाब दिया गया. पुलवामा में हमला हुआ, एयर स्ट्राइक कर चेतावनी दी गई, मगर ये सुधरे नहीं. पहलगांव में हमला किया, इस बार ऑपरेशन सिंदूर से उनके हेडक्वार्टर्स को नेस्त नाबूद कर रख दिया. और दुनिया भर के सुरक्षा से जुड़े हुए पंडित ऑपरेशन सिंदूर का जब एनालिसिस करने लगते हैं तो आश्चर्यचकित हो जाते हैं. मित्रों, आज मैं बड़े गर्व से कहने आया हूं, पहलगांव के हमले का बदला जैसे मोहम्मद और लश्कर-ए तोयबा के हेडक्वार्टर को जमीन दोस्त कर मिट्टी में मिलाकर लिया गया. पाकिस्तानी आतंकवादियों ने हमारे नागरिकों पर, हमारे यात्रियों पर, निहत्थे लोगों का धर्म पूछकर परिवारों के सामने, बच्चों के सामने कायराना हत्या की, नृशंस हत्या की. और भारत ने जवाब तो जरूर दिया, मगर जवाब भी भारत के संस्कार के हिसाब से दिया. हमने जैसे मोहम्मद और लश्कर-ए तोयबा के हेडक्वार्टर उड़ा दिए और 9 ऐसे ठिकाने जहां आतंकवादी तैयार किए जाते थे, ट्रेन किए जाते थे, हथियार छिपाए जाते थे, भारत में घुसाने का कैंप बना था, उसको ध्वस्त करने का काम भारत की वीर सेना ने किया. और पीओके में मुजफ्फराबाद, कोटली, भावलपुर, मुरीद के पाकिस्तान की सीमा में
100 किलोमीटर अंदर जाकर हमारी सेना ने आतंकवादियों को जवाब देने का काम किया है। 100 किलोमीटर अंदर कई सारे अंतर्राष्ट्रीय आतंकी घटनाओं के सरगना सियालकोट कैंप और कई सारे कैंपों में छिपे बैठे थे, वो सबको हमारे बम के धमाकों की गूंज ने स्पष्ट संदेश भेजा है कि भारत की जनता के साथ अगर किसी भी प्रकार का दुर्व्यवहार किया गया, आतंकी घटना की गई, तो उसका जवाब दुगने जोश के साथ दिया जाएगा। और मित्रों, जब हमने सिर्फ आतंकी हमलों पर ही, आतंकी अड्डों पर ही हमला किया था, फिर भी 8 तारीख को पाकिस्तान की सेना ने हमारी निर्दोष जनता पर कच्छ से लेकर कश्मीर तक पूरी पश्चिमी सीमा पर हमला करने का दुस्साहस किया, मगर मोदी जी के समय में हमारी एयर डिफेंस सिस्टम इतनी परफेक्ट बन चुकी थी कि एक भी मिसाइल्स भारत की भूमि पर नहीं गिर पाया, एक भी ड्रोन उनका भारत की भूमि पर नहीं गिर पाया। 100 से ज्यादा दुर्दांत आतंकवादियों को समाप्त करने के बाद जब एक भी हमला भारत को नुकसान पहुंचाने के में सफल नहीं हुआ, पाकिस्तान की सेना अभी सोचती ही थी। और 9 तारीख को हमने 15 जगह पर, ये भी उनके एयरबेस पर, उनकी जनता को कोई नुकसान नहीं किया। एयरबेस पर नूर खान एयरबेस, सरगोदा का स्थान, सुकुर एयरबेस, कराची में मलिर कैंट, कई जगहों पर 15 स्थानों पर उनकी क्षमता को, वायु हमला करने की क्षमता को तहस नहस करने का काम भारत की सेना के वीर जवानों ने किया। और उसने बता दिया कि आप हमारी मिसाइल्सों को नहीं रोक सकते हो। मित्रों, और आज पूरा दुनिया के लोग जब इसका एनालिसिस कर रहे हैं। चलिए, इस बुलेटिन में इतना ही, लेकिन अब वक्त हो चला है हमारे खास कार्यक्रम डॉक्टर राकेश गुप्ता के साथ प्लस माइनस का।